નમસ્કાર મિત્રો, આપણે ગઈકાલના લેક્ચરો ના આધારે આજે ન્યુ ડિસ્કશન કરશું. તમને ખ્યાલ હવે આવી જ ગયો હશે કે હવે આપણે ધીમે ધીમે ચેપ્ટરના અંતિમ પડાવ એટલે કે જેની પૂર્ણાહુતિ કહી શકાય તરફ આગળ વધી રહ્યા છીએ. જેનેટિક ડિસઓર્ડર ગઈકાલે પૂરું કરેલું મિત્રો, એની સાથે જ ક્રોમોસોમલ ડિસઓર્ડર, રંગસૂત્રની અનિયમિતતાઓ જે હતી એના વિશેની ચર્ચા કરી લીધી મિત્રો. ધીમે ધીમે કરતા કરતા લોકડાઉનની અંદર પણ આપણે આજે એ મુકામ ઉપર પહોંચી ગયા છીએ. એટલું કામ આપણે કરી ચૂક્યા છીએ અને કરતા રહેશું કે જેટલું સ્કૂલ ચાલુ હોય ને ત્યારે થતું હોય. મિત્રો તમે જાણતા જ હશો, તમારા લોકોની રેગ્યુલર સ્કૂલ આમ જુઓ તો ઘેર બેઠા સ્કૂલ ચાલુ થઈ ગઈ એમ કહી શકાય મિત્રો. કારણ કે તમે જે સ્કૂલની અંદર 5 કલાક જે ભણો છો, કેમિસ્ટ્રી, ફિઝિક્સ, બાયોલોજી, તો એવી જ રીતે અહીંયા પણ તમારા રોજની ડેઈલી 5 અવર્સના લેક્ચર લેવાય છે. બાયોલોજીના આપણા 2 લેક્ચર હોય છે મિત્રો, ફિઝિક્સનો 1 લેક્ચર હોય છે, કેમિસ્ટ્રીના 2 લેક્ચર હોય છે મિત્રો. તો આ આધાર તમારા લોકોનું સ્કૂલિંગ ટાઈમ પીરિયડ જે છે એ સવારનો સ્ટાર્ટ થઈ ચૂક્યો છે. યાદ રાખજો મિત્રો, ફરીને રિપીટ કરું છું, હવે લોકડાઉનનો સમય પૂરો થવા ઉપર છે. એની સાથે આપણે પણ આ લોકડાઉનની અસરમાંથી મુક્ત થઈ જઈએ મિત્રો. ઘણી બધી વખત એવું હોય છે કે રોગ જે છે બહાર તો હોય છે મિત્રો, પણ એવી જ રીતના એ રોગ જે છે પોતાની ઘણી નેગેટિવ અસરો જે છે એ આપણા મન અને મગજ ઉપર પણ પાડતો હોય છે. ખાસ કરીને ઘણા સમયથી ઘરે રહ્યા છો અને ઘણા સમયથી કંઈ કામ કર્યા વિના, જો કે એવું નથી રહેવા દીધું. જનરલી શરૂઆતનું ફર્સ્ટ લોકડાઉન હતું ત્યારે આપણે બધા આમ કહી શકાય કે ભાઈ ઇનએક્ટિવેટેડ હતા, પરંતુ પછી સેકન્ડ લોકડાઉન થી જ YouTube ચેનલ ઉપર આપણે ભણાવવાનું સ્ટાર્ટ કરી દીધું. તો હવે વેકેશન મોડમાંથી બહાર આવી જજો મિત્રો. ઇનએક્ટિવેટ ફોર્મમાંથી એક્ટિવેટેડ ફોર્મમાં આવી જજો મિત્રો. તમારા દરેક સબ્જેક્ટના એક ચેપ્ટર, આમ તો કેમિસ્ટ્રીમાં 2, બાયોલોજીમાં 2 અને ફિઝિક્સમાં 1 ચેપ્ટર એ પૂરું થવાને આરે પહોંચી ગયો છે. અને જેવા એ ચેપ્ટર પૂરા થશે મિત્રો એટલે યુનિટ ટેસ્ટની શરૂઆત થઈ જશે. તમે જાણો છો ઓનલાઈન ટેસ્ટ બી આપણે ગોઠવીએ તો તમારા ગ્રુપની અંદર પેપર આવી જશે મિત્રો. અને એ પેપર જે ટાઈમ ડ્યુરેશન આપેલું છે મિત્રો એ જ સમયમાં તમારે પૂરું કરવાનું રહેશે. પછી આન્સર કી મુકાઈ જશે મિત્રો. માટે ન વાંચતા હો તો અત્યારથી વાંચવાની શરૂઆત કરી દેજો. વાંચવા માંડજો મિત્રો. ખરેખર આ સમય તમારા માટે ખૂબ જ ઇફેક્ટિવ ટાઈમ પીરિયડ છે અને આ સમયે તમારે ફરજિયાત સતત કામ કરવું જોઈએ ને કરતું જ રહેવું જોઈએ. તમારા જે સિનિયર્સ છે, નીટના વિદ્યાર્થીઓ પણ ખૂબ સારી તૈયારી કરે છે અત્યારે. ઓકે, તો એ જ રીતે તમારે પણ કટિબદ્ધ થવું પડશે મિત્રો અને કૃતનિશ્ચય થઈને મંડ્યા રહેવું પડશે મિત્રો. ઓકે ફ્રેન્ડ્સ, બીજી વાત છે કે હવે સિરિયલોની, મૂવીઝની, આ તે ગેમની એની ચર્ચાઓ બંધ કરી દેજો મિત્રો. કારણ આ ચર્ચાઓ જે છે એ તમારા મન અને મગજ બધા ઉપર બહુ જ ખરાબ અસર ઊભી કરે છે. વેકેશન ટાઈમ પીરિયડ હતો ત્યારે તમે જે કર્યું તે ભૂલી જાઓ, બરોબર? બીત ગઈ સો બાત ગઈ. પરંતુ જાગ્યા ત્યારથી સવાર તમારું 12મું ધોરણ સ્ટાર્ટ થઈ ચૂક્યું છે. 12માના કેમિસ્ટ્રી, બાયોલોજીના તો 2 ચેપ્ટર પૂરા થઈ જવાને આરે ઊભા છે અને ફિઝિક્સ પણ હમણાં 1 ચેપ્ટર પૂરું થઈ જશે. તો હવે તમારે લોકોનું 12મા ધોરણના 5 ચેપ્ટર જ્યારે પૂરા થતા હોય કુલ, તો ત્યારે હવે 1 મિનિટ પણ વેસ્ટ કરવી એ આપણા માટે બહુ જ ખોટનો ધંધો કહેવાય મિત્રો. માટે યાદ રાખજો. ખાસ એ વાત કહું કે ભાઈ ઓનલાઈન અમે તમને ભણાવીએ છીએ તો તમારી ફરજ બને કે તમારે ભણવું પ્લસ એ ભણેલી વસ્તુઓ જે છે એને આત્મસાત કરવી, યાદ રાખવી અને એના માટે મથતું રહેવું. ઓકે ફ્રેન્ડ્સ, બે હાથે તાળી પડે છે અને પ્રાર્થના પણ
બે હાથ વડે જ થાય અને એ પ્રાર્થના જ્યારે બે હાથ જોડીને થાય મિત્રો ત્યારે જ ઈશ્વર જે છે એ પ્રાર્થનાનું ખૂબ સારું પરિણામ આપે. તો મિત્રો આ પ્રાર્થના માટે જોડાયેલા બે હાથ એટલે શું? તો કે એક હાથ એટલે અમે બધા અને બીજો હાથ એટલે તમે બધા. મિત્રો ગુરુ અને શિષ્ય બંનેના હાથ એકબીજા સાથે જોડાઈને ઈશ્વરની વંદના થાય એટલે કે આ બે હાથ જોડાઈને જે પરિશ્રમ થાય મિત્રો એ પરિશ્રમનું પરિણામ આપવા માટે ભગવાનનો એક હાથ આપણી ઉપર સદૈવ રહેશે. ઓકે ફ્રેન્ડ્સ, બીજી વાત છે, ખાસ અમારો પ્રયત્ન એવો છે કે ભાઈ જે લોકો 10માની એક્ઝામ આપી ચૂક્યા છે પરંતુ હજી કદાચ લોકડાઉન અને લોકડાઉનની અસરો ટુ બી કન્ટિન્યુડ વધુ લાંબા સમય સુધી ચાલુ રહે એવી સંભાવનાઓ છે મિત્રો, તો એ સમયે એ લોકોનો પણ કોર્સ ચાલુ થઈ જાય મિત્રો, એવા હેતુથી અમે એવું વિચારી રહ્યા છીએ, અત્યારે અમે એવું વિચારી રહ્યા છીએ કે એ વિદ્યાર્થીઓને જો લોકડાઉનની અસર હજી વધુ લાંબા સમય સુધી ચાલશે તો એમને પણ તમારી જેમ જ ઓનલાઈન ટીચિંગ ક્લાસ ચાલુ કરી દેવામાં આવશે. માટે તમારા રિલેટિવ્સમાં હોય, તમારા આજુબાજુમાં હોય, કોઈ સંબંધિત હોય, મિત્રો હોય, એમને આ વાત કહેવાનું ન ચૂકતા કે એ લોકો 10માની એક્ઝામ આપી હોય, પરિણામ હજી નથી આવ્યું મિત્રો, પરંતુ ઘણા બધા વિદ્યાર્થીઓ એવા હશે જે કૃત નિશ્ચય હશે કે સર મારે સાયન્સ જ રાખવું છે, સાયન્સની અંદર આ ગ્રુપ જ રાખવું છે, અથવા ગ્રુપ નક્કી ન હોય તો કઈ વાંધો નથી, પણ સાયન્સ રાખવું છે એના માટે કૃત નિશ્ચય હોય, દ્રઢ નિશ્ચય હોય મિત્રો, તો એ લોકોને જરા સૂચન આપજો, આપણી લિંક જે છે એ શેર કરજો અને એ લિંક ભરીને, એ લિંકમાં જે ફોર્મ આવશે એ ફોર્મ ભરીને એ આપણી સાથે એટલે કે નિર્મલ વિદ્યાલય સાથે એટેચ્ડ થઈ જાય. પછી અમે એ લોકોને આવનાર જે માહિતીઓ છે, આવનાર સમયમાં જે કંઈ અહીંથી ઓનલાઈન ટીચિંગનું સ્ટ્રીમિંગ ચાલુ થવાનું છે તો એની માહિતી અમે એમને પહોંચાડી શકીએ, કારણ કે એમને નહીં ભણી શકે એના માટે પણ એક પાસવર્ડ ને એક યુઝર આઈડી ની વ્યવસ્થા એવી કરવામાં આવશે કે જેમને મળશે એ લોકો જ આ વિડિયો જોઈ શકશે મિત્રો. તો જે 10મામાં હતા એટલે કે 10માની એક્ઝામ આપી છે અને 11નું સાયન્સ કરવા ઈચ્છતા હોય તો એ લોકોએ માત્ર આપણી લિંક જે છે એમને મોકલજો, એ લિંકમાં ફોર્મ ભરી અને આપણી સાથે એટેચ થઈ જાય, નિર્મલ વિદ્યાલયના પરિવાર સાથે જોડાઈ જાય, જેથી કરીને એમને પણ ભવિષ્યમાં જે થનાર ઓનલાઈન ટીચિંગ છે એનો લાભ મળતો રહે. ઓકે ફ્રેન્ડ્સ, પાછા ફરી હવે તમે જાણો છો એમ આપણું ચેપ્ટર પૂરું થવાના આવે છે, એમાં છેલ્લો એક અગત્યનો ટોપિક જે છે, પરંતુ મારે આજે પૂરું નથી કરવું કારણ કે આજે જે ટોપિક છે ને એને છેલ્લે એટલા માટે તમારી ટેક્સ્ટબુકમાં વચ્ચે આપેલો છે, પરંતુ આજના ટોપિકને મેં છેલ્લે એટલા માટે પસંદ કર્યો છે કે એમાં થોડું વધારે સમજવાની જરૂર છે, પ્લસ સાવ નિરાત હોય ત્યારે સમજવાની જરૂર છે. મિત્રો આજનો ટોપિક જે છે એ છે લિંકેજ એન્ડ ક્રોસઓવર અથવા તો લિંકેજ એન્ડ રીકોમ્બિનેશન. Linkage and recombination. मीनिंग શું થાય મિત્રો? તો કે સંલગ્નતા અને પુનઃ સંયોજન. સંલગ્નતા અને પુનઃ સંયોજન મિત્રો આનો મીનિંગ શું છે? તો કે સંલગ્ન જનીનો, સંલગ્ન જનીન કોને કહેવાય? તો કે સંલગ્ન જનીન એટલે કે રંગસૂત્રમાં એક જ રંગસૂત્ર ઉપર બે જનીનો આવેલા હોય, એક જ રંગસૂત્ર ઉપર બે જુદા જુદા લક્ષણો માટે જવાબદાર જનીનો આવેલા હોય તો મિત્રો એને સંલગ્ન જનીનો કહેવાય. આ ટોપિકને સમજવા માટે મિત્રો હું તમને જરા પાસ્ટમાં લઈ જાઉં તો પ્રીવિયસ લેક્ચર્સમાં આપણે એના વિશે ડિસ્કશન કરેલું એક લો હતો મિત્રો, મેન્ડેલે એક લો આપેલો હતો દ્વિસંકરણ પ્રયોગને આધારે. મિત્રો યાદ કરો, દ્વિસંકરણ પ્રયોગ આધારિત મેન્ડેલેના નિયમનું નામ શું છે? દ્વિસંકરણ પ્રયોગ આધારિત મેન્ડેલેના નિયમનું નામ શું છે? ચલો લો ઓફ ઇન્ડિપેન્ડન્ટ અસોર્ટમેન્ટ એટલે કે મુક્ત વિશ્લેષણનો નિયમ.
આ જે મુક્ત વિશ્લેષણનો નિયમ છે મિત્રો, આ મુક્ત વિશ્લેષણનો નિયમ મેન્ડેલે દ્વિસંકરણ પ્રયોગના આધારે આપેલો હતો અને એની અંદર એમણે શું વાત કરેલી હતી મિત્રો યાદ કરો. ચલો, એમણે દ્વિસંકરણ પ્રયોગ આધારે જે મુક્ત વિશ્લેષણનો નિયમ આપેલો હતો એ મુક્ત વિશ્લેષણના નિયમમાં એમણે આ વાત કરેલી હતી મિત્રો કે કોઈ જુદા જુદા બે લક્ષણો માટે જવાબદાર જનીનો જે છે એ એકબીજાથી સંપૂર્ણપણે સ્વતંત્ર હોય છે. એટલે કે યાદ કરો આપણે દ્વિસંકરણ પ્રયોગમાં કેપિટલ Y અને કેપિટલ R એના વિશેની વાત કરી હતી. તો કેપિટલ Y અને કેપિટલ R એકબીજાથી સંપૂર્ણ સ્વતંત્ર હોય છે. જેથી કરીને ફોર એક્ઝામ્પલ અહીંયા સમજાવું છું તમને કે ફરી પાછા આપણે પ્રીવિયસ લેક્ચરની યાદ તાજી કરીએ તો જુઓ, જેમ કે માનો કે આ એક રંગસૂત્ર છે, તો પહેલા નંબરનો રંગસૂત્ર હોય મિત્રો પ્રથમ નંબરનો, તો એ રંગસૂત્રમાં તમને ખ્યાલ છે સમજાત રંગસૂત્રો ધરાવતા હોય અને એ સમજાત રંગસૂત્રો જે હોય એટલે કે પહેલો રંગસૂત્ર, તો પહેલા રંગસૂત્રની આની જોડ હોય મિત્રો. આ બંને જે છે રંગસૂત્રો એ પ્રથમ નંબરના રંગસૂત્રો છે. પ્રથમ નંબરની જોડ હોય મિત્રો રંગસૂત્રોની. હવે એ રંગસૂત્ર ઉપર ઓકે, અહીંયા મારે એક એક્ઝામ્પલ લેવું છે એ છે ડ્રોસોફિલા મેલાનોજેસ્ટર. મિત્રો ડ્રોસોફિલા મેલાનોજેસ્ટર તમે જાણો છો એના વિશે, ફળ માખી, ફ્રૂટ ફ્લાય આપણે એને કહેતા હતા. અને આ પ્રયોગ જે છે એના વિશેની વાત સહલગ્નતા એ શબ્દ જે છે સહલગ્નતા અને પુનઃસંયોજન એના વિશેની ચર્ચા મોર્ગન નામના વૈજ્ઞાનિકે કરેલી હતી. અને એ મોર્ગને ડ્રોસોફિલા મેલાનોજેસ્ટર માખીની અંદર આ વાત જોયેલી, એના આધારે એને પ્રયોગ કરેલો. તો મિત્રો ડ્રોસોફિલા મેલાનોજેસ્ટર જે છે એ માખીમાં સામાન્ય ડ્રોસોફિલા મેલાનોજેસ્ટર માખી જે હોય એમાં કેવા લક્ષણ હોય તો કે એમાં રેડ કલર્ડ આઈ, લાલ રંગની આંખ અને બ્રાઉન બોડી, આ જે છે એ સામાન્ય વાત થાય. રેડ કલર્ડ આઈ અને બ્રાઉન બોડી જે છે ઇટ્સ અ કોમન સિમ્પટમ્સ, એ જે છે એ સામાન્ય વાત થાય, એ સામાન્ય લક્ષણ છે. ઓકે ફ્રેન્ડ્સ, તો જુઓ અહીંયા ધ્યાન આપશો તો રેડ કલર્ડ આઈ અને બ્રાઉન બોડી જે છે ઇટ્સ અ કોમન સિમ્પટમ્સ. જ્યારે એ મોર્ગનને એક એવી માખી મળેલી કે જેની રેડ કલર્ડ આઈ નહોતી, એની જગ્યાએ વ્હાઇટ કલર્ડ આઈ હતી, સફેદ રંગની આંખ હતી અને પીળા રંગનું શરીર હતું. સાંભળો મિત્રો, એની આંખ લાલ કલરની જગ્યાએ રેડ કલર્ડ આઈની જગ્યાએ કેવી વ્હાઇટ કલર્ડ આઈ, સફેદ રંગની આંખ અને પીળા રંગનું શરીર હતું. એટલે મોર્ગનને આશ્ચર્ય થયું કે ભાઈ આ જે છે સામાન્ય દરેક માખીઓ જે જોઈ છે કે જેમાં લાલ રંગની આંખ અને બ્રાઉન રંગનું શરીર હોય છે, પણ એના કરતા આ સિમ્પટમ્સ એકદમ જુદા હતા. એના કરતા કંઈક અલગ સિમ્પટમ્સ હતા મિત્રો. તો એમને એવી એક વિકૃત માખી મળેલી છે સફેદ રંગની આંખ અને પીળા રંગનું શરીર ધરાવતા. હવે પરિણામ શું મળ્યું તો કે એમણે એવો વિચાર કર્યો કે ભાઈ આમાં આપણે પ્રયોગ કરીએ. શું પ્રયોગ કરીએ તો કે જે આ મ્યુટન્ટ, આ જે વિકૃત જે જુદા લક્ષણ ધરાવતી માખી મળેલી છે એનું સંકરણ, એ જુદા લક્ષણ ધરાવતા માખીનું સંકરણ આપણે સામાન્ય જે માખી હોય છે વાઇલ્ડ એમની સાથે સંકરણ કરાવીએ તો પરિણામ શું મળશે એ જોઈએ. પરંતુ એની પહેલા મારે તમને એ વાત કરવી છે મિત્રો કે એક રંગસૂત્ર હોય એના ઉપર માનો કે જનીન રહેલો છે A. અહીંયા આ રંગસૂત્ર ઉપર કેપિટલ A જનીન છે, અહીંયા આ રંગસૂત્ર ઉપર સ્મોલ a જનીન છે. અને તો આ રંગસૂત્રો બે એટલે કે પહેલા નંબરની જોડ છે સમજાત રંગસૂત્રો છે મિત્રો. આ બંને સમજાત એટલે કે પહેલા રંગસૂત્રની
રંગસૂત્રની જોડ છે મિત્રો એટલે સમજાત જ હશે. તમે જાણો છો ફોર એક્ઝામ્પલ આપણા મનુષ્યના રંગસૂત્ર હોય, ચાલો આ મનુષ્યનું રંગસૂત્ર છે એમ કન્સિડર કરો. તો મનુષ્યના રંગસૂત્રમાં મિત્રો પ્રથમ જોડ હોય તો પ્રથમ જોડમાં કેટલા રંગસૂત્ર આવે? 2. બીજા નંબર જોડમાં 2. 23 જોડ રંગસૂત્રો છે મિત્રો, તો 23 એ 23 જોડમાં હશે રંગસૂત્રો. એમાં પ્રથમ રંગસૂત્રની જોડ છે સમજાત રંગસૂત્રની જોડ. એમાં એક રંગસૂત્ર કેપિટલ A જનીન ધરાવે છે, બીજો રંગસૂત્ર સ્મોલ a જનીન ધરાવે છે મિત્રો. તો તમે કહી શકશો કે આની રંગસૂત્રિકા ઓકે આમાંથી સિસ્ટર ક્રોમેટોઇડ્સ હોય રંગસૂત્રિકા, તો એ પણ કેપિટલ A ધરાવતી હશે. આ કેપિટલ A, આ બી કેપિટલ A. આ પણ પોતાની એક સિસ્ટર ક્રોમેટોઇડ ધરાવતી હશે, બરાબર. તો એ પણ સ્મોલ a જનીન ધરાવતા હશે. તો અહીંયા એ વાત સમજી શકાય, જાણી શકાય કે આ રંગસૂત્ર છે તો આની સિસ્ટર ક્રોમેટિડ છે, રંગસૂત્રિકા, બરોબર છે. એ સ્મોલ a અને ઈ બંને એક જ સરખા જનીન ધરાવતા હોય એ નિયમ છે મિત્રો. તો આ રંગસૂત્ર અને આ રંગસૂત્ર હવે જો ગેમેટ ફોર્મેશન થાય મિત્રો, અર્ધીકરણની ઘટના ઘટે તો તમે હું જાણો છો કે ભાઈ ગેમેટ ફોર્મેશન થાય તો એની અંદર શું થઈ શકે? તો કે ગેમેટ ફોર્મેશન ની અંદર ઓકે આની સાથે સાથે માનો કે આ A જનીન જે છે એવી જ રીતના બીજો એક જનીન હોય, એ અહીંયા હોય કેપિટલ B, આ કેપિટલ B, સ્મોલ b, સ્મોલ b. કેપિટલ જનીન પ્રભાવી છે, સ્મોલ જે છે એ પ્રચ્છન્ન છે મિત્રો. તો એ રીતે શું થશે? તો કે હવે આમાંથી જન્યુનું નિર્માણ થશે મિત્રો, ગેમેટ ફોર્મેશન થશે, જન્યુનું નિર્માણ. તો કઈ પ્રક્રિયા કરવી પડે મિત્રો? અર્ધીકરણ. અને તમે બહુ સારી રીતે જાણો છો આનું અંતિમ પરિણામ અર્ધીકરણને અંતે અર્ધીકરણ 1 અને 2 આ બંને પૂરું થાય એના અંતે પરિણામ શું મળે મિત્રો? તો કે એનું પરિણામ આવું મળશે. કેટલા યાદ કરો? એક સંપૂર્ણ અર્ધીકરણ પૂરું થવાથી કેટલા ગેમેટ ફોર્મેટ થાય? 4 પ્રકાર. 4 ગેમેટ થાય. અને એ ચારેયમાં રંગસૂત્રિકાઓ કઈ જાય મિત્રો? આ બધી એક એક અલગ અલગ થઈ જાય. એકમાં આવી રંગસૂત્રિકા હશે કેપિટલ A, કેપિટલ B ધરાવતી. એકમાં આવી રંગસૂત્રિકા હશે કેપિટલ A, કેપિટલ B ધરાવતી. એકમાં આવી રંગસૂત્રિકા હશે સ્મોલ a, સ્મોલ b ધરાવતી. એકમાં આવી રંગસૂત્રિકા હશે સ્મોલ a, સ્મોલ b. મિત્રો અહીંયા તમે જુઓ તો ગેમેટ ફોર્મેશન થાય ત્યારે આ રંગસૂત્રો માં રહેલા જે જનીન છે કેપિટલ A અને કેપિટલ B જનીન મિત્રો એકબીજાથી છૂટા પડતા નથી, એકબીજાથી છૂટા પડતા નથી, એકબીજા સાથે જોડાયેલા જ રહે છે. તો એવી જ રીતના સ્મોલ a અને સ્મોલ b એકબીજાથી છૂટા પડતા નથી, એકબીજા સાથે જોડાયેલા રહે છે મિત્રો. તો તમને યાદ આવવું જોઈએ કે જો આવી કન્ડિશન રહે તો દ્વિસંકરણનું પ્રયોગનું જે પરિણામ હતું 9:3:3:1 મિત્રો એવું પરિણામ અહીંયા પ્રાપ્ત થઈ શકે નહીં. જો હવે હું આમાંથી તમને એ પ્રયોગમાં લઈ જાઉં તો યાદ કરો દ્વિસંકરણનો પ્રયોગ ઝડપથી યાદ રાખજો. દ્વિસંકરણના પ્રયોગમાં શું હતું? દ્વિસંકરણ પ્રયોગમાં એક આવી ઘટના હતી મિત્રો કે ભાઈ રંગસૂત્ર જે છે એક જ રંગસૂત્ર ઉપર કયા તો કે પીળા રંગ માટે જવાબદાર જનીન Y અને R ગોળાકાર. યાદ આવે છે મિત્રો? પીળા અને ગોળાકાર વટાણાના બીજ ધરાવતા હોય એવા છોડ. તો એમાં આવું રહેલું યાદ કરો. આપણે F1 પેઢીનું સંકરણ કરીએ છીએ, F1 પેઢીનું સંકરણ કરીએ તો F1 પેઢીના સંકરણથી આપણને શું મળતું હતું?
F1 પેઢીના સંકરણથી આપણને પરિણામ આવું કંઈક મળતું હતું મિત્રો. તો આ જે રંગસૂત્રો છે મિત્રો એ પિતૃઓના છે. પ્રથમ પિતૃ પી પેઢી અત્યારે માં તો એ હોમોઝાઇગસ હતા. હોમોઝાઇગસ હોય એટલે શું મિત્રો? તો કે એ આવા રંગસૂત્રો ધરાવતા હતા. યાદ કરો હોમોઝાઇગસ. યાદ આવતું હશે તમને? અને આમની વચ્ચે ક્રોસિંગ થતું હતું. પીળા અને ગોળ બીજ ધરાવતા, લીલા અને ખરબચડા બીજ ધરાવતા છોડ વચ્ચે સંકરણ. તો મિત્રો આમાં ગેમેટ ફોર્મેશન કઈ રીતના થઈ શકે? તો કે કોઈ પણ ગેમેટ બને, આની અંદર કોઈ પણ ગેમેટ બને એની અંદર શું આવવાનું છે? હંમેશા કેપિટલ Y કેપિટલ R, અને આમાં શું આવવાનું છે? સ્મોલ y સ્મોલ r. તો એની પરિણામી પેઢી જે છે ગેમેટ. ઓકે, આમાં ગેમેટ ફોર્મેશન હજી આપણે કરીએ તો આમાં ગેમેટ્સ કેવા બને? તો કે ગેમેટ્સ જે છે એ ગેમેટ્સ આવા બનશે મિત્રો. તો આમાંથી બનતા ગેમેટ કોઈ પણ હોય એક જ પ્રકારના કેપિટલ Y કેપિટલ R. બીજો ગેમેટ આવો બની શકે મિત્રો. સ્મોલ y સ્મોલ r. અને એમની જ વચ્ચે સંકરણ થવાનું છે મિત્રો. તો એના આધારે મળતી પરિણામી પેઢી F1 પેઢી કેવી હશે? તો કે આવા રંગસૂત્રની જોડ ધરાવતા છે. કેપિટલ Y કેપિટલ R સ્મોલ y સ્મોલ. તો મિત્રો કેપિટલ Y કેપિટલ R સ્મોલ y સ્મોલ r આવી પેઢી ધરાવતા છે. આવા દ્વિતીય છોડ ધરાવતા છે. તો હવે આપણે એમાં જોઈએ એનું શું કરવાનું? તો કે એ જે છે capital Y capital R small y small r. મિત્રો એ F1 પેઢીના દરેક સંતતિઓ આ રંગસૂત્રોના આવી રીતના જડીન ધરાવતા હશે. કેપિટલ Y કેપિટલ R સ્મોલ y સ્મોલ. તો એમાં ગેમેટ ફોર્મેશન કેવી રીતે થશે મિત્રો? અને કયા પ્રકારનું થશે? તો કે એની અંદર જન્યુ નિર્માણની પ્રક્રિયા એટલે કે અર્ધીકરણ થાય મિત્રો. તો તમે જાણો છો અર્ધીકરણ 1 અને 2 ને અંતે આ બંને પૂરા થાય એટલે પરિણામ શું મળે મિત્રો? તો કે એનું પરિણામ કંઈક આવું મળે છે. 4 પ્રકારના જન્યુ મળે. સોરી 4 નંબર ઓફ ગેમેટ્સ છે એ 4 હશે. અને તમે જાણો છો આ રંગસૂત્ર જે છે એ રંગસૂત્ર રંગસૂત્રિકા બરોબર એની સિસ્ટર ક્રોમેટિડ બનાવે એટલે આવી રીતના થઈ જાય. આપણે ગણ્યા છે એટલે આ પણ કેપિટલ Y ધરાવતું હોય, આ પણ કેપિટલ R ધરાવતું હોય. અહીંયા જે આ સ્મોલ y સ્મોલ r ધરાવતું રંગસૂત્ર એમાં પણ સિસ્ટર ક્રોમેટિડ્સ જે છે બરોબર એ બનાવતા હોય એ પણ સ્મોલ y સ્મોલ r ધરાવતા હોય. તો આ ચારે ચાર રંગસૂત્રિકાઓ અંતે અર્ધીકરણ 1 અને 2 આખું પૂરું થાય મિત્રો. એટલે આ કોન્સેપ્ટને જોડજો તમે 11મા ધોરણના 10મા ચેપ્ટરની સાથે. તો આ રંગસૂત્રોમાં રહેલી રંગસૂત્રિકા જે છે મિત્રો એ રંગસૂત્રિકાઓ છૂટી પડશે અને એ રંગસૂત્રિકાઓ પછી આ ગેમેટમાં જઈને રંગસૂત્ર તરીકે વર્તવા માંડશે મિત્રો. તો આ ચારેયને કેવી આવેવો મળશે? કેપિટલ Y કેપિટલ R capital Y capital R small y small r small y small. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો જો ગેમેટનું નિર્માણ આવું થાય, જો ગેમેટ આવા જ બને એટલે કે
નરજન્યુ કે માદાજન્યુ માત્ર બે જ પ્રકારના તમને અહીંયા મળ્યા દેખાતા હોય તો કયા બે પ્રકારના તો કે કેપિટલ Y કેપિટલ R અને કાં તો સ્મોલ y સ્મોલ r તો મિત્રો અહીંયા પરિણામ 9:3:3:1 નો મળે એની જગ્યાએ પરિણામ શું મળે મિત્રો ખબર છે 8:8 એટલે કે અહીંયા પરિણામ તરીકે માત્ર ને માત્ર ગોળ ને પીળા અથવા તો લીલા અને ખરબચડા બીજ આ બે જ સંભાવનાઓ મળે મિત્રો સ્વરૂપ પ્રકાર એનું 8:8 થઈ જાય મિત્રો 9:3:3:1 મળી શકે નહીં જો આવું હોય તો માટે મેં તમને ગયા મીન્સ પ્રીવિયસ લેક્ચર્સ જે હતા એમાં આપણે વાત કરી હતી કે મેન્ડેલેના નિયમો ખોટા પડશે મેન્ડેલેના નિયમો આગળ જતા ઘણી બધી રીતના ખોટા પડે છે મિત્રો તો મેન્ડેલેના નિયમની ખામીઓ શું છે તો એમાંની ખામી નંબર 1 મુક્ત વિશ્લેષણનો નિયમ the law of independent assortment નો જે નિયમ છે મેન્ડેલેનો એમાં એમણે જે વાત કરેલી છે ને મિત્રો કે એકબીજાથી સ્વતંત્ર હોય ત્યાં એક શરત મૂકવી પડે કઈ શરત તો કે જ્યારે એ લક્ષણો માટેના જવાબદાર જનીનો એક જ રંગસૂત્ર ઉપર ન હોય ત્યારે મારી વાત સમજાય છે મિત્રો જ્યારે બે જુદા જુદા લક્ષણો માટે જવાબદાર જનીનો છે એ એક જ રંગસૂત્ર ઉપર આવેલા ન હોય ત્યારે મુક્ત વિશ્લેષણ પામી શકે મિત્રો પરંતુ અહીંયા તમે જોવો છો આ એક જ રંગસૂત્ર ઉપર બે લક્ષણો માટે જવાબદાર જનીનો આવેલા હોય તો એ નું પરિણામ શું મળે છે મુક્ત વિશ્લેષણ મળી શકતું નથી માટે એ નિયમની અંદર આ ખામી હતી મિત્રો એમાં આ સેન્ટેન્સ એડ કરવું પડે શું તો કે મુક્ત વિશ્લેષણનો નિયમ ત્યારે જ સાચો છે જ્યારે બે જુદા જુદા લક્ષણો માટે જવાબદાર જનીનો એક જ રંગસૂત્ર ઉપર આવેલા ન હોય મુક્ત વિશ્લેષણનો નિયમ ફરીથી રિપીટ કરું છું મિત્રો મુક્ત વિશ્લેષણનો નિયમ ત્યારે અને ત્યારે જ સાચો પડે જ્યારે બે જુદા જુદા લક્ષણો માટે અહીંયા જુઓ વટાણાના બીજના રંગ માટે જવાબદાર જનીન અને R જે છે એ વટાણાના બીજના આકાર માટેનો લીસા હશે કે ખરબચડા એની સપાટી માટેનો જવાબદાર જનીન આ બંને જનીન જો એક જ રંગસૂત્ર પર આવેલા હોય ને મિત્રો તો અહીંયા મુક્ત વિશ્લેષણનો નિયમ ખોટો પડે તો યાદ રાખજો મુક્ત વિશ્લેષણનો નિયમ મેન્ડેલે દ્વિસંકરણ પ્રયોગના આધારે આપેલ મુક્ત વિશ્લેષણનો નિયમ ત્યારે અને ત્યારે સાચો પડે જ્યારે કોઈ બે જુદા જુદા લક્ષણો માટે જવાબદાર જનીનો છે એ એક જ રંગસૂત્ર પર આવેલા ન હોવા જોઈએ હવે જોઈએ જો એવું ન હોય આવેલા ન હોય તો આવું થઈ શકે જો તો ચાર રંગસૂત્ર લેવા પડશે મિત્રો જુઓ કેપિટલ Y છે અંદર આવશે એટલે એક જોડ આવી હશે બરાબર આ પહેલા નંબરનો એક સમજાત રંગસૂત્ર છે અહીંયા હોય તાની સિસ્ટર ક્રોમેટિન શું બની તમે જાણો છો આની સિસ્ટર ક્રોમેટિન શું બને આની રંગસૂત્રિકા આવી બને એવી જ રીતે આ વટાણાના બીજના રંગ માટે જવાબદાર જનીન છે બરોબર એ કોઈ ચોક્કસ એક જ સમજાત રંગસૂત્ર ઉપર આવેલા છે હવે વટાણાના બીજના આકાર માટે ખરબચડા કે લીસા એના માટે જવાબદાર જનીન છે એ કોઈ બીજા રંગસૂત્ર ઉપર આવેલો બીજો સમજાત રંગસૂત્ર હોય કેપિટલ R સ્મોલ r તેના સિસ્ટર ક્રોમેટિન આવા હશે કેપિટલ R અને હવે આ એક જ સજીવ એક જ છે મિત્રો એક જ સજીવમાં
એક જ સમજાત રંગસૂત્રો પર બે લક્ષણ માટેનો જનીન ન હોય, જુદા જુદા સમજાત રંગસૂત્રો ઉપર એ લક્ષણો માટેના જનીન હશે તો હવે શું થશે મિત્રો જુઓ તો અહીંયા જે પેર બને તો એ પેર કેવી બનશે? આવી બનશે. જન્યુઓની પેર જે છે, જન્યુઓની જોડ જે છે એ કેવી બનશે? આવી બનશે. શું થશે તો કે એક જન્યુ, હવે આ અધિકરણ 1 અને 2 પૂરા થાય મિત્રો એટલે તમને સમજાય કે એમાં જન્યુઓ કેટલા પ્રકારના બને. જો અહીંની એક રંગસૂત્રિકા છૂટી પડે, આ સિસ્ટર ક્રોમેટિડ આ જે છે આ છૂટી પડે રંગસૂત્રિકા કેપિટલ Y જેની ધરાવતી એ આની સાથે તો નો જોડાય મિત્રો, કારણ કે સમજાત રંગસૂત્રોમાં તો આ તો ચારે ચાર મિસ. ઓકે સમજાવું. આ જે છે અહીંયા આમાંથી કેટલા પ્રકારના બની શકે તો કે આવા ચાર બનશે. જો ચાર રંગસૂત્રિકાઓ બને. દેખાય છે મિત્રો? કેપિટલ Y ધરાવતી એક રંગસૂત્રિકા, બીજી કેપિટલ Y જનીન ધરાવતી રંગસૂત્રિકા, એક સ્મોલ y જનીન ધરાવતી રંગસૂત્રિકા, બીજી સ્મોલ y ધરાવતી રંગસૂત્રિકા. આનું પરિણામ શું હશે કે આને થોડી ભેગી કરીએ આપણે, જગ્યા ઓછી. ધરાવતી હશે, આ બંને છે સ્મોલ y ધરાવતી હશે. એવી જ રીતે અહીંયા નું જે પરિણામ મળે મિત્રો તો આની રંગસૂત્રિકાઓ કેટલી? ચાર પ્રકારની મળશે. આવી કેપિટલ R, બીજી પણ કેપિટલ R, ત્રીજી સ્મોલ r, ચોથી સ્મોલ. અહીંયા આ કેપિટલ R જનીન ધરાવતી રંગસૂત્રિકા, આ પણ કેપિટલ R ધરાવતી રંગસૂત્રિકા, સ્મોલ r ધરાવતી રંગસૂત્રિકા, આ પણ સ્મોલ r ધરાવતી રંગસૂત્રિકા. મિત્રો હવે જન્યુના નિર્માણ વખતે આવું હવે થઈ શકે. શું? આ રંગસૂત્રિકા હોય એની સાથે આ રંગસૂત્રિકા આવી ગઈ. હવે આ પ્રોબેબિલિટી છે મિત્રો. તો કેપિટલ Y રંગસૂત્ર ઓલા કેપિટલ Y જનીન ધરાવતી રંગસૂત્રિકા અને એની સાથે બીજી કઈ જાય કેપિટલ R. કેપિટલ Y જનીન ધરાવતી રંગસૂત્રિકાની સાથે કેપિટલ R જનીન ધરાવતી રંગસૂત્રિકા થશે. પછી એવી જ રીતના આવું થઈ શકશે. શું? તો કેપિટલ Y રંગસૂત્રિકા હોય એની સાથે સ્મોલ r તો આવી આવી શકે. તો આવો જન્યુ પણ હશે. આ ચાર જન્યુઓ છે. બીજું આનો સ્મોલ y હોય, સ્મોલ y ધરાવતી આ રંગસૂત્રિકા છે એ સ્મોલ y જનીન ધરાવતી રંગસૂત્રિકા એ આ કેપિટલ R જનીન ધરાવતા રંગસૂત્રિકા સાથે મળી શકે. આવો જન્યુ બની શકે. અથવા આ સ્મોલ y જનીન ધરાવતી રંગસૂત્રિકા છે એ આ સ્મોલ r જનીન ધરાવતી રંગસૂત્રિકા સાથે જે મળી શકે. સ્મોલ y સ્મોલ r. મિત્રો હવે તમને દેખાતા હોય તો ચાર પ્રકારના જુદા જુદા જન્યુ મળ્યા. બધા 25-25% મળે મિત્રો. બધા 25-25% મળે મિત્રો. એટલે કે આવું પરિણામ મળ્યું કેપિટલ Y કેપિટલ R, કેપિટલ Y સ્મોલ r, સ્મોલ y કેપિટલ R, સ્મોલ y સ્મોલ r. અને મિત્રો આવું પરિણામ મેળવ્યું તો તમને યાદ હોય તો ચારે એક સરખા જ્યારે મળે ત્યારનું પરિણામ શું મળે
9:3:3:1. પરંતુ મિત્રો એવું પરિણામ આપણને ક્યારે મળ્યું તો કે જ્યારે બે જુદા જુદા લક્ષણો માટે જવાબદાર જનીનો એક જ સમજાત રંગસૂત્ર ઉપર ન હોય ત્યારે. બે જુદા જુદા ઓકે આ પીળા રંગના માટે જવાબદાર જનીન અને આ ગોળાકાર માટે જવાબદાર જનીન બંને એક જ રંગસૂત્ર ઉપર હાજર ન હોય, એક જ સાથે હાજર ન હોય એટલે કે સહલગ્નતા ધરાવતા ન હોય મિત્રો, ત્યારે આવું પરિણામ મળે. પરંતુ આપણે આની પહેલા જોઈ લીધું, માની લો કે આ y અને r જે છે એક જ રંગસૂત્ર ઉપર જોડાયેલા હોય, એક જ સમજાત રંગસૂત્ર પર આવેલા હોય તો મિત્રો શું પરિણામ થતું હતું? તો જન્યુ આપણને ચાર પ્રકારની જગ્યાએ માત્ર બે જ પ્રકારના મળતા હતા. કયા? તો કે આ કેપિટલ Y કેપિટલ R, તો આમાં મળતા હતા જન્યુ અને બીજા કેવા મળતા હતા જન્યુ મિત્રો? આ સોરી સ્મોલ y સ્મોલ r. યાદ આવે છે મિત્રો? જો સહલગ્નતા ધરાવતા હોય એટલે કે બે જુદા જુદા લક્ષણો માટે જવાબદાર જનીનો એક જ પ્રકારના સમજાત રંગસૂત્રો પર આવેલા હોય તો આપણને આવું 9:3:3:1 જેવું પરિણામ નો મળે મિત્રો. તો પરિણામ કેવું મળે? 8:8. સમજાય છે મારી વાત? ઓકે. તો અહીંયા આવું પરિણામ મળ્યું છે મિત્રો આપણને મેન્ડેલેને દ્વિસંકરણ પ્રયોગમાં પરિણામ કેવું મળ્યું? આવા ચાર પ્રકારના જન્યુ મળ્યા મિત્રો. તો અને તો 9:3:3:1 જેવું પરિણામ આવી શકે. એનો મતલબ છે કે વટાણામાં બીજના રંગ માટે જવાબદાર જનીન Y અને એના કદ માટે, એના આકાર માટે, ખરબચડી સપાટી કે લીસી સપાટી માટે જવાબદાર જનીન R જે છે ઈ બંને જુદા જુદા રંગસૂત્રો પર આવેલા છે. એટલે કે એક જ સમજાત રંગસૂત્રો પર આવેલા નથી. તો અને તો જ મુક્ત વિશ્લેષણનો નિયમ સાચો પડે. સમજાય છે મિત્રો? પરંતુ જો એક જ રંગસૂત્ર ઉપર બે સમજાત લક્ષણો આવેલા હોય તો શું થાય? તો એવી ઘટનાને કહેવામાં આવે છે સહલગ્નતા. અને આવું પરિણામ મીન્સ કે આવા લક્ષણો વાળું પરિણામ જે છે ને, આવું પરિણામ ન મળ્યું કોને? તો કે મોર્ગનને. મોર્ગને નળ ડ્રોસોફિલામાં જોયું અને એ નળ ડ્રોસોફિલામાં એને જે પરિણામ છે એ મેન્ડેલના દ્વિસંકરણ પ્રયોગ જેવું મળ્યું નહીં. જો કે આવું પરિણામ તો એની પહેલા પણ, મોર્ગનની પહેલા પણ બેટ્સન અને પ્યુનેટ નામના વૈજ્ઞાનિકો છે મિત્રો, અને એમણે ગાર્ડન પીસની જગ્યાએ સ્વીટ પી, લેથાયરસ ઓડોરેટસ નામના મીઠા વટાણાના છોડ ઉપર, ઓકે મિત્રો, મેન્ડેલે કેના ઉપર પ્રયોગ કર્યો હતો? પાયસમ સટાઇવો, જે ગાર્ડન પીસ તરીકે ઓળખાય છે એ જાતના વટાણા ઉપર પ્રયોગ કર્યો હતો. જ્યારે બેટ્સન અને પ્યુનેટ નામના વૈજ્ઞાનિકોએ આ પ્રયોગ કેના ઉપર કર્યો હતો? કે લેથાયરસ ઓડોરેટસ વટાણાની જાત છે પણ એ મીઠા વટાણા છે, સ્વીટ પીસ, એના ઉપર એમણે પ્રયોગ કર્યો હતો મિત્રો. અને એના ઉપર એને પ્રયોગ કરવાથી માલુમ પડ્યું હતું કોને? બેટ્સન અને પ્યુનેટને કે મેન્ડેલેની જે વાત છે આ 9:3:3:1 વાળી વાત એ એના પ્રયોગમાં ખોટી પડતી હતી મિત્રો. એટલે કે એને કરેલા પ્રયોગમાં મુક્ત વિશ્લેષણનો નિયમ લાગુ નહોતો પડતો. અને પછી એમને ખ્યાલ આવ્યો કે મુક્ત વિશ્લેષણના નિયમમાં કંઈક ઘટે છે, કંઈક શરતો લાગુ હોવી જોઈએ મિત્રો. શરતો લાગુ પિક્ચરનું નામ નથી કહેતો. કન્ડિશન એપ્લાઈડ. કઈ કન્ડિશન હોવી જોઈએ? તો કે કન્ડિશન એ હોવી જોઈએ કે આ બે જુદા જુદા લક્ષણો માટે જવાબદાર જનીનો છે એક જ સમજાત રંગસૂત્ર ઉપર આવેલા ન હોવા જોઈએ. બે જુદા જુદા લક્ષણો, આ પીળા બીજ અને આ ગોળાકાર સપાટી, તો બેના લક્ષણો જુદા જુદા છે. તો બે જુદા જુદા લક્ષણો માટે જવાબદાર જનીનો એક જ સમજાત રંગસૂત્ર ઉપર આવેલા ન હોવા જોઈએ મિત્રો. તો અને તો જ પરિણામ કેવું મળે? આવું મળે. ઓકે ફ્રેન્ડ્સ? અને જો આ સમજાત આ જનીનો જે છે એ સમજાત રંગસૂત્રો પર આવેલા હોય ને મિત્રો, તો પરિણામ 9:3:3:1 ની જગ્યાએ કેવું મળશે? 1:1 અથવા તો 8:8. એટલે કે એમાં આપણને બે જ પ્રકારની F2 પેઢીમાં સંતતિઓ માત્ર બે જ પ્રકારની મળી શકે. કેવી?
તો કે પીળા અને ગોળ, લીલા અને ખરબચડા. આ સિવાય ત્રીજા કે ચોથા પ્રકારની કોઈ પણ સંતતિ આપણને પ્રાપ્ત થઈ શકે નહીં. તો આ સમજાય છે મિત્રો? પાકું? ઓકે. તો હવે જો સહલગ્નતા, તો સહલગ્નતા કોને કહેવાય મિત્રો? તો કે જે જોડે રહેજો રાજ, બરાબર ને? એને એકબીજા વિના આવે નહીં, છૂટા પડે નહીં એવા હોય, બરાબર? તો એને સહલગ્ન જનીનો કહેવાય. સહલગ્ન જનીન એટલે શું? કે જે એક જ સમજાત રંગસૂત્ર ઉપર આવેલા હોય. આ A અને આ B એક જ સમજાત રંગસૂત્ર પર આવેલા હોય મિત્રો, તો એ ક્યારે એકબીજાથી છૂટા પડશે નહીં. પણ છતાંય છૂટા પડતા ક્યાંક ક્યાંક દેખાય છે. ચાલો પ્રયોગ જે છે એના વિશેની વાત કરવી છે. તો કે મોર્ગન નામના વૈજ્ઞાનિકે ડ્રોસોફિલા મેલેનોજેસ્ટર ઉપર પ્રયોગ કર્યો મિત્રો, અને એ મોર્ગને એના પ્રયોગમાં શું પરિણામ મળ્યું એના વિશેની ચર્ચા ખાલી આછેરી ઝલક આજે જોઈએ, કારણ કે કાલે એ પ્રયોગને આપણે આના બોર્ડ ઉપર સમજશું. પણ આજે ખાલી એ વાતને જોઈ લઈએ. ચલો, તો કે મોર્ગન નામના વૈજ્ઞાનિકે, આમ તો મોર્ગનને TH થોમસ મોર્ગન કહેવામાં આવે છે. એ મોર્ગન વૈજ્ઞાનિકે શું કર્યું? તો કે ડ્રોસોફિલા મેલાનોજેસ્ટર એ ફળમાંથી જે છે એમાં બે જુદા જુદા લક્ષણો પર પ્રયોગ કર્યા. કયા? તો કે એમાં દ્વિસંકરણ પ્રયોગ કર્યો. કયા બે જુદા જુદા? તો કે એક પ્રયોગ એવો આપણે જોવાના છીએ મિત્રો કે જેમાં લાલ આંખ અને બ્રાઉન બોડી એટલે કે કથ્થાઈ રંગનું શરીર, કથ્થાઈ રંગનું શરીર. એની જ વિરોધી કેવું? તો કે સફેદ આંખ અને પીળું શરીર. બે વિરોધાભાસી લક્ષણો ધરાવતી અને માખીઓ મળી, અને એમની વચ્ચે એમણે મેન્ડેલે જે સિક્વન્સમાં જે પ્રોસિજરમાં પદ્ધતિમાં એને પ્રયોગ કરેલા એવી જ રીતના એને આવું કર્યું. બીજો પ્રયોગ એને આવો કરેલો ડ્રોસોફિલા માખીમાં જ, પણ બીજો પ્રયોગ શું કર્યો મિત્રો? એને એવી બે જુદા જુદા લક્ષણો વાળી માખી મેળવી. કેવી? તો કે સફેદ આંખ, લાલ આંખ અને મોટી પાંખ. તથા અથવા તો કહી શકાય ખુલ્લી પાંખો, બરોબર, જોડાયેલી ન હોય. અને સફેદ આંખ તથા નાની યુક્ત પાંખો. મિત્રો ઉપરનું જે લખેલા છે ને, લાલ આંખ અને કથ્થાઈ રંગનું શરીર, એના માટે જવાબદાર જનીન પ્રભારી છે. સફેદ આંખ અને પીળા રંગના શરીર માટે જવાબદાર જનીનો પ્રચ્છન્ન છે. એ જ રીતે મિત્રો અહીંયા પણ લાલ આંખ, એ તો હવે તમને ખ્યાલ છે, લાલ આંખનું જનીન પ્રભારી, સફેદ આંખનું જનીન પ્રચ્છન્ન. એવી જ રીતે મોટી પાંખ માટેનું જે જનીન છે એ પ્રભારી, અને નાની પાંખ માટે જવાબદાર જનીન છે એ પ્રચ્છન્ન છે. મિત્રો આવા બે વખત એને દ્વિસંકરણ પ્રયોગો કરેલા, દરેક વખતે વિરોધાભાસી લક્ષણો જુદા જુદા લીધા. કે ફ્રેન્ડ્સ, બીજું ડ્રોસોફિલા માંથી જ કેમ લીધી? તો કે ડ્રોસોફિલાની અંદર એક છે, ડ્રોસોફિલા જે છે ને સરળતાથી મેળવી શકાય અને ઉછેરી શકાય. એને ફળોનો જે પલ્પ હોય, જુદા જુદા ફળ હોય તો એ ફળોના પલ્પ જે છે એના માધ્યમ ઉપર એનું સંવર્ધન ઈઝીલી કરાવી શકાય. બીજું, આ ડ્રોસોફિલા માંથી જે છે એનો લાઈફ સ્પાન જે કહી શકાય કે 2 વીકનો છે. એનું જીવન જે છે 2 વીકની અંદર તો આખું કમ્પ્લીટ થઈ જાય છે.
તો આ જે ડ્રોસોફિલાનો લાઈફ સ્પાન બહુ જ ટૂંકો હોવાના કારણે મિત્રો એની અંદર ટૂંકા સમયમાં જેની વૃદ્ધિ થઈ છે એનું આખું પરિણામ તમે છે 2 વીકની અંદર સ્ટડી કરી શકો કમ્પ્લીટ. બીજી વાત છે મિત્રો, ડ્રોસોફિલા એકી સાથે ઘણા બધા બચ્ચાઓને જન્મ આપે છે, પ્લસ ડ્રોસોફિલાની અંદર સ્વફલનમાં કે પરફલનમાં કોઈ જ ખામી રહેતી નથી. એના જેવા સમજાત સાથે અથવા તો વિષમજાત સાથે સંકરિત કરાવવાથી ખૂબ મોટા પાયે ઓફસ્પ્રિંગ જે છે સંતતિઓ મેળવી શકાય છે મિત્રો. ઓકે ફ્રેન્ડ્સ, તો આવા સુગમ અને સરળ લક્ષણો હોવાને કારણે પ્લસ એમાં જનીનો જે છે ઓકે રંગસૂત્રો જે છે રંગસૂત્રો માત્ર 4 જોડ જ સમજાત રંગસૂત્રો છે. 4 જ જોડ રંગસૂત્રો ધરાવે એટલે કે કુલ 8 જ રંગસૂત્રો ધરાવે છે મિત્રો, જેથી કરીને પણ જનીનિક રીતે પણ એનું સ્ટડી જે છે સરળતાથી કરી શકાય. માટે એમને ડ્રોસોફિલા મેલાનોજેસ્ટરને પસંદ કરેલી કોણે તો કે થોમસ હન્ટ મોર્ગન નામના વૈજ્ઞાનિક. ઓકે ફ્રેન્ડ્સ, તો આજે આપણે લિંકેજ વિશે વાત કરેલી, રીકોમ્બિનેશન જે છે પુનઃસંયોજન એના વિશેની ચર્ચા આવતીકાલના લેક્ચરમાં જોશું, પ્રયોગની સાથે જોશું મિત્રો. ઓકે, તો આજે જે છે એ તમારી ટેક્સ્ટબુકમાં ની વાયરના મુદ્દાઓ જે છે ખાસ કરીને આપણા સાઉન્ડ અન્ડરસ્ટેન્ડિંગ માટેના છે, વિષય વસ્તુ પ્રવેશ માટેનો આજનો ટોપિક હતો. આવતીકાલે આપણે લિંકેજ એન્ડ રીકોમ્બિનેશન વિશે ઇન ડિટેલ જોઈશું અને લગભગ આવતીકાલે ચેપ્ટરને પૂરું કરશું. ઓકે ફ્રેન્ડ્સ, ગુડ બાય.